રાજકોટમાં નવા પ્રધાનમંડળ મુદ્દે કોંગ્રેસના શાબ્દિક પ્રહાર. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સરકાર પર ચાબખા જોવા મળ્યા. સરકારની આખી ટીમ ભ્રષ્ટાચારી હતી ને તેથી તેને દૂર કરવામાં આવી. ટીમને ઘર ભેગી કરી હવે કેપ્ટન ક્યારે ઘર ભેગા થશે તેમ અમિત ચાવડાના સવાલ. બિહાર ચૂંટણી પછી કેપ્ટન રાજીનામું આપશે તેવો દાવો, પણ કેપ્ટન કહેશે તબિયત સારી નથી, હું રાજીનામું આપું છું. કે જો તમારી ટીમ ભ્રષ્ટાચારી હતી, તમારી ટીમ ફેલ હતી અને ટીમને ઘર ભેગી કરી, તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે? એકાદ બે મહિનાની રાહ જોવાતી હશે કે બિહારની ચૂંટણી પતે એટલે કેપ્ટન બાનું કાઢશે કે મારી તબિયત હવે બગડી છે, અને ધીમે રહીને કેપ્ટનને પણ ઘર ભેગા કરશે. હર્ષ સંઘવી જયેશ રાદડિયા મુદ્દે પણ બોલ્યા અમિત ચાવડા. ભાજપમાં જમીન સમાજ સાથે જોડાયેલાને પ્રમોશન ન મળે. જયેશ રાદડિયા જેવા નેતાને પ્રમોશન ન મળે. જેના શાસનમાં દારૂ જુગાર વધ્યો હોય તેમને પ્રમોશન મળે. ગુંડાગીરી વધી હોય એવા હર્ષ સંઘવીનું પ્રમોશન થાય છે તેમ અમિત ચાવડાના આક્ષેપ. જે સમાજ જોડે જોડાયેલો હોય એવો જયેશ રાદડિયા જેવો નેતા હોય તો એને પ્રમોશન ના મળે, પણ જેના રાજમાં દારૂ જુગાર વધ્યો હોય, જેના રાજમાં બેન દીકરીઓ સલામત ના હોય, જેના શાસનમાં જે ગૃહમંત્રી હોય, આખા ગુજરાતમાં ખુલ્લેઆમ લુખ્ખાગીરી ચાલતી હોય, ગુંડાગીરી ચાલતી હોય, બળાત્કાર વધ્યા હોય, લોકોને ખંડણીથી લઈને અપહરણો વધ્યા હોય, એવા હર્ષ સંઘવીનું પ્રમોશન થઈ જાય.